શ્રીમદ ભગવદ્ ગીતાને અનાસક્તિ યોગ કહે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું બીજું નામ કર્મયોગ પણ છે. એનો ખૂબ જાણીતો મંત્ર કર્મયોગ મંત્ર તો મને એમ લાગે છે કે આખા વિશ્વમાં જાણીતો છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂર મા તે સંગોસ્ત્વકર્મણી. મને એમ લાગે છે કે પેલો જે ભાગ જે છે, પેલું પદ છે, એ પહેલા પદને લોકો બહુ સારી રીતે સમજે છે અથવા એવો દાવો કરે છે. બીજા પદને બરાબર સમજતા નથી. પહેલું પદ અને બીજું પદ એ બંને જ્યારે મૂકો ત્યારે એક સરસ મજાનો ગુજરાતીમાં આપણે એમાંથી અર્થ નીકળે છે. આ મંત્રની અંદર આપણા બે ક્ષુદ્ર મનોભાવોનો ઇનકાર કરવામાં આવ્યો છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, એ મારું શું એ મનોભાવનો ઇનકાર કરે છે. જ્યારે મા કર્મફલ હેતુર્ભૂ મા સંગોસ્ત્વ કર્મણી, એ મારે શું એનો ઇનકાર કરે છે. મારું શું અને મારે શું, આ બે જે મનોભાવો છે જેને કારણે મોટા ભાગની આપણી ઇનએફિશિયન્સી, આપણી અકર્મણ્યતા, આપણી નબળાઈઓ ઊભી થાય છે. ભગવાન કહે છે કે તું એ બધી ચિંતા છો, કર્મફળની ચિંતા છો, કર્મની ચિંતા કર. આધુનિક મેનેજમેન્ટમાં બે એપ્રોચ છે, પી એપ્રોચ એન્ડ આર એપ્રોચ. પી ઇઝ પ્રોસેસ એપ્રોચ, આર ઇઝ રિઝલ્ટ એપ્રોચ. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે બી એ પ્રોસેસ. ડોન્ટ વરી અબાઉટ ધ રિઝલ્ટ, આઉટકમ ઇઝ ઓટોમેટિક. કર્મયોગ એ એકચ્યુઅલી 6 આરાનું એક સુંદર મજાનું ચક્ર છે. તમે જુઓ વાતની શરૂઆત ક્યાંથી થાય છે? વાતની શરૂઆત થાય છે અર્જુનના વિષાદથી. જ્યારે બેય બાજુ પોતાના પરિજનોને જુએ છે અને જુએ છે કે આ ભયંકર યુદ્ધની અંદર સર્વનાશ થશે, ત્યારે વિષાદમાં આવી જાય છે, દુઃખ અનુભવે છે, અકર્મણ્યતા અનુભવે છે અને જાત જાતનું પાંડિત્ય સૂઝવા માંડે છે એને. ત્યારે ભગવાન એને જ્ઞાન આપે છે. સાંખ્ય એટલે જ્ઞાન, એટલે વિષાદ પછી સાંખ્ય. એ પછી માણસ કર્મમાં પ્રવૃત્ત થાય છે. પણ કર્મ કરવા સાથે જ જે સૌથી અગત્યની વાત છે, કર્મ શાના માટે, કોના માટે? આ કર્મ ફળ કોના માટે? એના માટે કર્મ બ્રહ્માર્પણ આપે છે કે તું જે કામ કરે છે એ બ્રહ્મ માટે છે, એનું ફળ પણ બ્રહ્મ માટે છે. બ્રહ્મ એટલે ઈશ્વર. એને વ્યવહારુ ભાષામાં કહીએ તો આપણી આસપાસ અનેક જીવો છે, આપણું આખું પર્યાવરણ છે. જ્યારે હું માત્ર મારા માટે કહું, કોઈ કામ કરું, હું મારા માટે રાંધું, ગીતામાં એક સરસ વાત છે કે જે માત્ર પોતાના માટે રાંધીને ખાય છે તો પાપ રાંધીને ખાય છે. કેટલી કડક વાત કરી છે ભગવાને. તો વિષાદ, સાંખ્ય, કર્મ બ્રહ્માર્પણ, પછી કર્મ સંન્યાસ. અને કર્મ સંન્યાસ એટલે કર્મ છોડી દેવું નહીં. કામ બધું છોડીને જંગલમાં જઈને બેસી જવું એ કર્મ સંન્યાસ નથી. પણ જ્યારે આપણું કામ પૂરું થાય ત્યારે કોઈ વધારે મોટા, વધારે ઉદાત્ત લક્ષ્યને માટે નીકળી પડવું અને ફળ છે એ ત્યાં છોડી દેવા, આને કર્મ સંન્યાસ કહે છે. અહીંથી ફરીથી પેલું ચક્ર શરૂ થાય છે. પછી મનમાં વિચાર આવે છે કે સમાજ માટેની આ સમસ્યા છે. કોઈ એક વૈજ્ઞાનિક છે રીતે વિચાર કરે છે. વૈજ્ઞાનિક સમાજની સમસ્યાઓને, દુઃખને, પીડાને દૂર કરવા માટે મથતો રહે છે. અને જ્યારે એની પાસે સાધન આવી જાય છે, પ્રત્યુત્તર મળી જાય છે, સમાજના ચરણે મૂકી બીજું દુઃખ દૂર કરવા માટે દોડે છે. આપણી જે વિષાદ છે, વિષાદ, સાંખ્ય, કર્મ બ્રહ્માર્પણ અને કર્મ સંન્યાસ અને ફરીથી કર્મયોગ, આ જે આખું સુદર્શન ચક્ર છે, એ સુદર્શન ચક્ર મને એમ લાગે છે ભગવાન શ્રીનું સુદર્શન ચક્ર આપણા સૌ માટે, આપણા જીવનને મહાન બનાવવા માટે એક અમૂલ્ય શસ્ત્ર છે.